આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. દક્ષાબેન કંસારિયા જે રાજકોટના છે, એમની સાથે મહેન્દ્રભાઈની વાતચીત કરાવી. ખૂબ સાંભળવા જેવી છે. કદાચ બંનેનું સેટિંગ થઈ જાય એવું લાગે છે તો પૂરો વિડીયો સાંભળો. અને આજે જે સાંજે 8 વાગે વિડીયો આવે એ ખાસ સાંભળવા જેવો છે. એટલા માટે કે એક પત્ની પોતાના પતિ માટે બીજો પતિ કરવા માટે કેટલો ભોગ આપે છે, તમને ખરેખર માન થઈ જાય. અને આ બેન માટે આમ એમ થાય કે આને સેલ્યુટ કરીએ આપણે, એવી તમને ઈચ્છા થઈ જાય. એવી બધી ખૂબ સારી વાત કરી છે. તો એ રાતનો વિડીયો પણ જોજો. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી, સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો 5,000 રૂપિયા શૈક્ષણિક સંસ્થામાં ભરે અને એની પાવતી રજૂ કરે તો આપણે વિડીયો ડિલીટ કરીએ, અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. તો આ ખાસ બધાએ ધ્યાન રાખવું. અને અત્યારે આપણે ઘણા બધા બહેનોના વિડીયો મેળ્યા છે. એક તો માનસીબેન જુનાગઢથી, ચંદ્રિકાબેન સુરતથી, એ રેણુકાબેન ભાવનગરથી, દક્ષાબેન રાજકોટથી. તો આની સાથે જે કોઈને જોડાવવું હોય લગ્ન ગ્રંથિથી તો એમણે મને વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે. અને મેસેજમાં તમારું નામ, ગામ, ઉંમર અને તમારું આવક એવું બધું લખી અને મને મેસેજ કરશો વોટ્સએપમાં, તો હું તમને સામેથી તમારા નંબર ઉપર કોન્ટેક કરીશ. આ ખાસ યાદ રાખો. ઘણા બધા કોલ કરતા હશે પણ મારી વ્યસ્તતાના કારણે ઘણીવાર ફોન લાગે નહીં, ઘણીવાર ઉપડે નહીં, એવું ઘણું બધું બનતું હશે. તો આ એક આપણે રસ્તો કાઢેલ છે. તો આ રીતે તમે મને વોટ્સએપમાં મેસેજ નાખશો તો હું તમને સામેથી રિંગ કરીશ. અત્યારે આપણે આ વિડીયો થોડોક લાંબો છે પણ ખૂબ સાંભળવા જેવો છે. દક્ષાબેન કંસારિયાનો સાંભળો. હલો. હા બોલો. જય રામજી કે ઓલો દક્ષાબેન નો વિડીયો જોયો રાજકોટ વાળો મેં. હા. એમનું બધું આંબરું છે, ઓલું પદ ગાય છે. મારે અમારે શું ભાગવત સત્સંગ છે. શું છે? અમારે ભાગવત સત્સંગ જ કરે છે, ગીતાનો પાઠ ને એવું બધું. જે ગીતા દક્ષાબેને ગાયું ને, કારણ કે એમની વાણી એ બધું મેં સાંભળ્યું, મને બહુ સરસ લાગ્યું. એમ? હા, બહુ વ્યવસ્થિત પાત્ર એમને વાત કરી. મને આજ લાગ્યું કે જો આવું પાત્ર મળી જાય તો મારો જિંદગી સુધરી જાય મંદિરમાં. કોણ બોલો? મહારાજ બોલું છું, બાવરા વાળા. તાર નંબર કેમ જુદો આવ્યો? કે ઈ જ નંબર છે? ઈ જ છે, બીજો નથી. નામ આમાં નો દેખાણો એટલે. ના ના, ઈ જ નંબર છે સાહેબ, નંબર નથી બદલો આપણે. ઠીક એટલે એમાં ગોઠવવું છે એમ ને? હા, એટલે નંબર ઈ જ છે, નંબર બદલ્યો નથી. હા, કાંઈ વાંધો તો નહીં. વાતચીત થાય એવું હોય તો આગળ ચલાવજો કોમ્પ્લેક્સમાં. પણ એને ખબર છે ને, એને એક 24 વર્ષ દીકરો. આ બધું મેં સાંભળ્યું. હું ધીરે ધીરે એના પૈસા ભરીશ, મહિને 5,000 કે 6,000 કે આપણે કરી દઈશું ને, વ્યવસ્થા કરી દઈશું ભરવાની. એમ? અને છોકરાને રાખશું, રિક્ષા આખી તો રિક્ષા કરી દઈશું, અને નોકરીએ જવું હોય તો નોકરી લગાડી દઈશું. બરાબર. કારણ કે જો ભાડાના મકાન મારો છું, વતનમાં મારા પોતાના મકાન છે, બધી વાત કરજો તમ તાર વ્યવસ્થિત. અને એવી રીતે આપણે કરી દઈશું. કારણ કે 5-6 મહિના થાય છે પછી આપણે એમ થાય મને વ્યવસ્થિત જ પાત્ર છે અને રે એવું લાગે છે મને. કારણ કે એમને દુઃખ છે ને મારે દુઃખ છે, બેની વાત મેં સાંભળી એટલે મને એમ લાગ્યું ભલે દીકરો તે વર્ષ વાંધો નહીં. એ તો આપણે એને ધંધા લઈને ચલાવી દઈશું. કંપની જવું હોય, મંદિરમાં હોય તો મંદિર બંધાઈ દઈશ, નોકરી કરવી હોય તો નોકરી લગાડી દઈશ, રિક્ષા ચલાવી હોય તો રિક્ષા કરશું. બરાબર. એમને જે અનુકૂળ લાગે એમ આપણે શું, આપણે વ્યવસ્થિત પાત્ર જો. મને એમને બધી વાણી મેં સાંભળ્યું, મને આત્માને ગમ્યું કે ના બહુ સરસ પાત્ર છે આ. કારણ કે આપણા ઘરે કોઈ 5 મહેમાન આવ્યું, આ તો કોઈને બોલાવતી નહોતી, મારા હગાવાલાને કોઈને. અને આ બેનની તો વાણી મેં સાંભળી એટલે બહુ સરસ વાત સાંભળી એમની બધી. મેં આખું પદ સાંભળ્યું મેં એમનું. એમ? હા, આપણે તો ભાગવત કથા, રામ કથા બધું કરવી છે, કર્મકાંડ એટલે આપણને ખ્યાલ હોય ને શું બોલે છે. હા, બરાબર. હા, ખ્યાલ આવી જાય. તો એમને વાતચીત પેલા કરી દેજો, પછી મને કોમ્પ્લેક્સમાં વાત કરાવજો. હમણાં જ વાત કરો. તમારી ડિટેલ પેલા આપો પેલા. મારી ડિટેલમાં જો મારું વતનમાં મારા પોતાના મકાન છે. વતન કયું? બજરંગપુરા. મારે 2 પાકા મકાન છે અને પૂજાનો વારો આવે 3જા વર્ષે. ત્યાં 3જા વર્ષે સાહેબ આપણે વારો આવે. બજરંગપુરા એટલે ક્યાં તાલુકાનું?
સુરેન્દ્રનગર જિલ્લો, લખતર તાલુકો. ત્યાં શું છે તમારે? અહીંયા મારા પોતાના ઘર છે, મારા પોતાના પાકા 2. હા બરાબર. હા અને મંદિરનો વારો આવે છે, કારણ કે અમે ભાઈ હિંગોલી છે ને એક ભાઈ બજરંગપુરા રહે છે. અમે એને શું વારો આપી દઈએ 12 મહિને 10-15 હજાર રૂપિયા લઈ લેવી. બરાબર બરાબર. હા હા. વારો ઉચ્ચક આપી દે ને આ શું 20,000 આપણે પગાર છે ને એટલે આ મંદિર નથી છોડતા અમે. હમ હમ હમ. એટલે અમારે બાવળામાં ધંધો. હા, બાવળામાં કેટલી આવક થાય બાવળામાં? બાવળામાં મારે 20,000 પગાર છે ને બીજો પેન્શન આવે 10-12 હજાર રૂપિયા જેવું. 20-32 હજાર ની આવક. હા, 35 આસપાસની થઈ જાય. અત્યારે શ્રાવણ મહિનો રહ્યો એટલે અત્યારે તો આવક વધારે અમારી. હે સીઝન તમારી એમ ને? ખાલી પગારની આપણે ગણી તો 2-3 લાખ રૂપિયા થઈ જાય. ખાલી પગાર જ ગણવી ને ખાલી તો એટલું થઈ જાય 2-3 લાખ. હે કારણ કે એમને ખાવા પીવાનું કોઈ તકલીફ નથી. મેં જો રંજન જતા રહ્યા ને પછી આ નાની રૂમ લઈ લીધી હતી, પેલા રહેતા હતા ને એની આવતો રહ્યો. બરાબર. કારણ કે ભાડાના મકાનમાં સીધા. હા હા, બોલો. પોતાનું મકાન લઈ લો ને, પૈસાની આવક છે તો. પોતાનું મારે સાહેબ તમે શું મને કીધું તું દિવાળી રહ્યા તો 6 મહિના પછી તમે લઈ દેજો. તો હવે એ રોકાણાની કેવી રીતે હું લઉં? મને કે 2 લાખ રૂપિયા આપો તો કે હું અહીંયા મકાન ધાબુ ભરી લઉં. કે હવે એને 2 લાખ આપું પછી અહીંયા આવે નો જ આવે ને, કોઈ નો આવે. તો મારું 1000 રૂપિયાનો રેનકોટ લઈ જઈ છે, પછી બીજો એક રેનકોટ લઈ જઈ છે. અમુક વસ્તુ હજુ મારી જડતી નથી. હું જે લઈ જઈ તો ઘરનું માણસ લઈ જઈને મારે કઈ બળતરા નથી. હા બરાબર. એ તો હું આપડીના કોઈ ગાણા એને આપણું એહસાન એવું રાખ્યું. પણ એને શું ગાયરું બોલતી હતી ને એટલે પાડોશમાં બહુ ખરાબ મારી ગોલી થઈ જાય. હા બહુ ખરાબ બોપનમાં બહુ ગાયરું બોલતી સાહેબ. એનું મગજ જ નહોતું કામ કરવું. હા એ તો હોય. એ ગુજરાત સાઈડ ની અમુક ભાઈ હોય ને, હા હા એને હોય છે ગાળું બોલવાની. હા, અને આ બેન નું તો મેં બધું વાંચ્યું ને, એનું દુઃખ બુખ બધું જોયું. મને વ્યવસ્થિત વાત સારે છે. ભલે દીકરો હોય તો એનો વાંધો નહીં. કારણ કે શું મારે આ રીતની આવક છે, મારી ડિટેલ આ રીતની છે, પગાર છે, મારા વતનમાં મકાન છે, પોતાના ભાડાના મકાનમાં રહું છું ને પૂજાની સેવા છે મંદિરમાં. એમને જે સત્સંગ કરો એમાં રોજ 2 થી 15 સત્સંગ કરે છે. દરરોજ સાંજે સત્સંગ અમારો. હા, એમને જે ભજન કીર્તન ગાવું એ બધું અહીંયા મળી રહે છે મંદિરમાં. અને આપણે નોકરી બોકરી કશું નહીં કરે. 2 માણસ ખાય પીને આ છોકરો હતો, છોકરા 3 જણા નાથી ખાઈને મજા કરે. ચાલુ રાખો. એમને પેલા પૂછી. હા, એમને કોમ્પ્લેક્સમાં વાત કરાવજો. મને ફોન કરજો તમને, વાંધો નહીં. ચાલુ રાખો. હા, કરાવો. હા. હવે તમને હમણાં રિંગ કરું. હા, તે વાંધો નહીં. હા ભલે. હા, ભલે ભલે. હેલો. હા બોલો. હા, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કેમ છો, મજામાં? હા મજામાં. ઓલા રેણુકાબેન નો ફોન આવ્યો છે, તમે વિડીયો મૂક્યો હોય છે. મેં કીધું હું હાવ અજાણી થઈ ગઈ. મેં કીધું ક્યાં, મને થોડું આવડે. તો કે ના કે તમે કે તો સત્સંગ કરો છો અને રેણુકાબેન મારી ઘરે 8 દી રોકાઈ ગયા, એનું કરવાનું છે એમ વાત કરી બધું ને. હવે મારી બેનપણી છે ને એવું બધું. હા બરાબર. એટલે એ કે હું તમને કેમ ખબર, મારો નંબર નથી, મારો ફોટો નથી. તો કે હું તમારા અવાજ ઉપર વર્તી ગઈ કે. તમે સત્સંગ કરતા હતા માળુભાઈ ને સમજઈબેન ભાઈ કે. મેં કીધું હા. તો હું બોલી બધું વાયરલ થઈ ગયું ને. બધું જ આવે ને, બધું જ આવે. ઓય માં, તો પછી એવો વિડીયો સારો લાગે. એમાં કઈ વાંધો નહીં. એ તો લોકોને સાચી હકીકત, નેચરલી હકીકત રહી ને એ સાચી વસ્તુ છે. તમે બનાવટ નથી કરી ને એટલે હું સીધું એટલે જ મેલું કે તમે જે બોલો ને એ સીધું મેલોનું કારણ એ જ કે અમે ક્યાંય બનાવટ ન હોય, લોકોને એ ખ્યાલ આવવો જોઈએ. આ જે વાત કરે છે નેચરલ વાત કરે છે. અને ઓલું તમે આપણે બે ગોઠવીને બોલીએ ને તો આખું જુદી રીતે બને.
તો ઈ સારું ન લાગે એમ. તો લોકોને એમ થાય કે આ લોકો બનાવટ કરે છે એમ. હા, અને હા, આ બધી વાતચીત હોય નેચરલ આવતી હોય. હા, બરાબર હા, ને? હા, એટલા માટે જ. હા, હા, અત્યારે 2 જણાના ફોન આવ્યા છે. એ કુંડલાનો છે. હા, પણ હું ગાડી ચલાવું છું એટલે મેં કોન્ફરન્સ ન કરાવી. અને એક હા, હા, બાવળાના મહારાજ છે. મહારાજ બાવળાના હા, મંદિરની સેવા પૂજા કરે છે. હા, હા, અને હા, માણસ બહુ સારો છે, વ્યવસ્થિત છે. હા, હા, અને હા, એને 35-35 હજારની આવક છે. હા, મંદિરમાં હા, કઈક પગાર ને એવું બધું આપે છે ને. હા, 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 અને એના વતનમાં કઈક મકાન છે. પૈસા છે એની હા, આગળ. તો અને એને છોકરાની વાત કરી ને મેં તો કાંઈ વાંધો નહીં કે છોકરાને આપણે એવું લાગશે તો અહીંયા કઈ રિક્ષા બિક્ષા લઈ દેવી હોય, કઈ ધંધો કરવો હોય તો આપણે ગોઠવી દેવું એનું. હા, હા, 24 વર્ષનો છોકરો છે તો કાંઈ વાંધો નહીં કે. અને ઈ એક જગ્યાએ દાજા છે ને એટલે ઈ કે જો આવું વ્યવસ્થિત પાત્ર મળી જાય ને તો ઈ કે મારે કામ થઈ જાય એમ કે બેનનું મેં બધું સાંભળ્યું છે એમ. બરાબર ને? હા, તો એને વાત કરેલી છે. તો વાત કરવી છે ને યારે? હા, હા, પણ એ ક્યાં ગામ છે? બાવળા. બાવડા? આપડે અમદાવાદ આગળ બાવળા નો આવ્યું? ઓહો, છેટું ન પડી જાય? કાંઈ એમાં છે તો હું ને કાંઈ હવે ક્યાં ગુજરાત તો નાનું એવું થઈ ગયું છે. અત્યારે હા, તો હા, તો કઈ વાંધો પણ એની ભાષા અલગ પડી જાય ને ભાઈ. ના કાંઈ ભાષા તમે વાત કરશો તો તમને ખ્યાલ આવી જાય. હા, હા, તો કઈ વાંધો નહીં, કોન્ટેક્ટમાં લ્યો. હા, 1 મિનિટ હો, હું ગાડી સાઈડમાં રાખી અને તમને કઈ કોલ વાંધો કરું. નહીં, તમારે ટાઈમ ઉપર ભાઈ. હા. ના અત્યારે જો હા, હમણાં જ એનો ફોન આવ્યો છે ને તો ફોન હા, તો હા, મારો એનો પડ્યો જ છે એની હા, એટલે હા, લઈ લો એને. હા, બરાબર ને? હા, હા, ચાલુ રાખજો. હા, હા. આપે જે વ્યક્તિને કોલ કર્યો છે એ જવાબ નથી આપી રહ્યા. હલો, જય સિયારામ. હા, અલા ભાઈ ફોન તો ઉપાડો તમે, પાછા ફોન હા, ઉપાડો બોલો. નહીં. આ હલો. બેન છે ને, બેન દક્ષાબેન લાઈન ઉપર છે. હલો. હા, દક્ષાબેન લાઈન ઉપર છે. આવે છે અવાજ મારો? હા, સંભળાય છે. હા, ચાલુ રાખો. બેન લાઈન ઉપર છે દક્ષાબેન. આવ્યો અવાજ? હા, આવે છે. હા. હાલો. હા, કરો વાત કરો. હા. હલો. હા, સીતારામ. સીતારામ, જય સિયારામ. જય સિયારામ. બોલો, બોલો. બોલો, શું કરો છો? મજામાં? હા, બસ જો ફ્રી થઈને મેં કીધું મારુભાઈને ફોન કરું. હા, તો તમારો વિડીયો મેં સાંભળ્યો. ત્યારે હું ભોજનાલયમાં જમવા ગયો હતો. પછી એ વખતે વિડીયો બરોબર સાહેબનો આવે છે ને એટલે મેં જોયો. હા. પછી બધી તમારી ડિટેલ બધી આવી મેં મારી ડિટેલ બધી સાહેબને આપી. સાહેબને મેં વિડીયો ખબર છે મારા ઘરના વરસાદના હતા ને પહેલા હતા, એ હમણાં જ જતા રહ્યા 7-8 દાડા પહેલા. હા. કારણ કે મેં 80-90 હજાર કર્યું, મગજ બહુ હતું નહીં એમનું બરોબર. હા. અને મારે છે વીઆઈપી મંદિર, બધા શું છે ફ્રામમાં બધા ઓસ્ટ્રેલિયાના બધા રિટાયર થયેલા માણસો છે. હા. એક પર મારે શ્રાવણ મહિનો છે અને રોજ સાંજે અમારે શું છે 5 થી 7 વાગ્યા સુધી ભાગવતનો કાર્યક્રમ હોય છે, ભાગવત ગીતાનો. શ્રીમદ ભાગવત. એટલે શ્રીમદ ભાગવતની ગીતાનો કરે, ગીતા જે વાંચે, પછી શું છે ભજન ગાય, હા. કીર્તન અમારે દરરોજ બાંધેલો કાર્યક્રમ જ છે. હા.
એટલે મેં બધી ડિક્લેર આપી. મેં સાહેબને કીધું હું ધીરે ધીરે એમને દીકરાના પૈસા ભરવાના છે તો હું ભરાઈ દઉં. હા હા એમને જોવું હોય તો મારા દીકરાને પેલા આવી જોઈ જાય. હું અહીં રહું છું બાવરા. હા મંદિર દેખાડી દઉં, મારું ભાડાનું મકાન દેખાડી દઉં. વતનમાં મારા પોતાના મકાન છે. 3જા વર્ષે અહીંયા વારો આવે છે. હા વતનમાં ક્યાં જામ? વતન બજરંગપુરા, લખતર તાલુકો, મારો સુરેન્દ્રનગર જિલ્લો. હા 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 કારણ કે છોકરાનો કોઈ પ્રેમ લગ્ન કરે એવા અમને રાખતા જ નથી. કારણ કે મારી 10 લાખની ડિપોઝિટ મેં બધી ફ્રીજમાં મૂકી દીધી છે. બરોબર. હા 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 પૈસા ખૂટે તો એને નોકરીએ મેચ ચડાવ્યો છે. 20,000 રૂપિયા લક્ઝરીમાં ડ્રાઈવર છે એ. હા હા તમારો બરોબર. પોતાનો હા, છોકરો? મારો બાબો છે, વહુ છે, એને છોકરા છે. એને નોકરીએ ચડાવી દીધા છે. પણ પૈસા ખૂટે ને એટલે લેવા આવે. લાવો ને પપ્પા 1000 રૂપિયા આપો ને. એટલે મારે શું વ્યવસ્થિત માણસ જડી જાય ને તો બધું બંધ થઈ જાય. હા હા મારે કેટલું કામ હોય. વ્યવસ્થિત માણસ તમારે, મેં તમારું બધી આખી ડિટેલ સાંભળી, તમારી બધી વાણી સાંભળી. મને આત્મા તમારે જે કઈ સાંભળ્યું બધું મને બહુ ખૂબ આનંદ થયો હા 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 કે આપણને જેવું જોયું પાત્ર છે. મંદિરમાં આવીને બેઠા હોય તો કોઈ સત્સંગ કરે તો આપણે એમ લાગે કે ના માતાજી છે એમ. ના ના એ તો બરોબર. પણ એમાં ઈ લોકો કઈ વિરોધ નહીં કરે પછી કદાચ ના ના ના, મારે રંજનબેન 100 મહિના રહી ગયા મંદિરમાં આવતા હતા. શીનો વિરોધ કરે તમારે? હા હા તમારે કોઈ વિરોધ નહીં. એને રિક્ષા ચલાવી તો બાવરાને રિક્ષાનું કરી દઈશું. હા હા નોકરીએ ચડવું છે નોકરીએ લગાડી દઈશ. મંદિરની સેવા પૂજા કરવી છે તો મંદિર અપાઈ દઈશ. હા હા જેમ તમને બધાને આપણે ત્રણે અનુકૂળ લાગશે એ રીતે આપણે કરશું. મને તમારી બધું અનુકૂળ ડિટેલ લાગ્યું બધું. હા તમે માર્ગી બાબા નહીં, રામાનંદી સાધુ છે અમે. રામાનંદી સાધુ છીએ. હા 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 રામાનંદી સાધુ છીએ અમે. દેવમોરારી અટક છે મારી. હા 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 દેવ મોરારી. હા, દેવમોરારી અટક છે મારી. હું કથાય કરું, કર્મકાંડ કરું, લગ્ન પ્રસંગ હોય તો જઉં છું. હા 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 કારણ કે શું છે, મારે 20,000 મંદિરનો પગાર છે. છોકરો મારો એક નાનો હતો એ ઓફ થઈ ગયો. હુમલો આવ્યો. એને 3-4 લાખનો ખર્ચ કર્યો. મારા ઘરના ડાયાબિટીસ હતા એ ઓફ થઈ ગયા. હા હા એમને 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો. હમણાં છોકરાની બાબરી હોત મેં લઈ દીધી લાખ રૂપિયાની. પણ મેં કીધું હવે હું કંટાળ્યો. તમે આટલા પૈસા રવા દો કહું. મારે અમને 2 માણ આવે ને તો ખાયું રવાઈ દો કહું. હા તો પછી એમ નહીં તો અમારે છોકરોને કીધું શું વહુને શાંતિથી માને આમને હું બધું રોજ ખમણ ખલેલા એક મારે આ ખાવું છે, બિસ્કીટ મમરા જે કહેવાય છે તો ઉનાળાની તરબૂચ 4 કિલો ખાઈ જતા બેઠા બેઠા. બોલો. પણ પછી કામ નહીં કરવાનું. હું અહીંયા પેલા ખાઈ લેતા હતા. મારે યાર કોઈ દી ખાવા નહીં બેઠા હોય. અને 2 ગાયર સિવાય બોલવાનું જ નહીં. ઘરમાં ગયો એટલે ગાયર જ ચાલુ કરવાની. એ ભગવાન. અને પાછા કીધા વગર જતા રહ્યા એમ. તોય હું રાખવા તૈયાર હતો. મેં કીધું આજ સુધરે કાલ સુધરશે. ભલે આપણું માણસ છે, કાલે વાર સુધરી લાઈન ઉપર આવી જાય છે. તો એની વાય હું ખર્ચા કરતો હતો. બસ કેવાય રહ્યો ને મંદિર હતો ને જતા રહ્યા. તો મને કહેવું તો જોઈએ ને કે હું જઉં છું. તો પછી કાંઈ વાંધો નહીં. હા બોલો. તમને એવું લાગે તો તમે ચક્કર મારી જાઓ, મને જોઈ લ્યો. પણ મારી વાત સાંભળો તમે. મારે શ્રાવણ મહિનો ચાલુ છે એટલે હું આજ શ્રાવણ મહિનો પૂરો થાય તો નવરો ન રહેકો. તમે આવીને આટો મારી જાઓ તમને એવું હોય તો. 2 માં દીકરો આવો. મારી પોઝિશન તો સાહેબ ને ખબર છે. મેં હાલો એમને ભાડાના એવા બધા પૈસા આપવા પડશે તમારે. હા ભાડું આપી દઉં. હું ભાડું નાખી દઉં. તમે તારે ગૂગલ પે કરી તમે કોઈમાં નાખી દઉં. હું એમને આવવું હોય તો લો. બરોબર સાહેબ. હું હાવ અજાણ્યો એરિયો છે. હું કેમ જાઉં ત્યાં? અરે બાવડા તો બેન અમદાવાદ જાવ ને એટલે રસ્તામાં જ આવે. હા હાલો, નહીં તો કોન્ટેક્ટ નંબર હોય તો ભેગું થાય. બાકી તો કોન્ટેક્ટ નંબર લઈ લેજો ને તમે. એમને તમે રાજકોટ થી સીધા ઢેઢાલ ચોકડીએ ઉતરી જવાનું છે. અહીંયા મારું મકાન છે. આ ગુજરાત આવવાનું નથી. ઢેઢાલ ચોકડી થી ચોકડી તમે રાજકોટ હાઈવે રોડ રહ્યો ને ત્યાં ઢેઢાલ ચોકડીએ ઉતરી જવાનું. અને અહીંયા ઉતરીને મારો નંબર લઈ લો. મને ફોન કરજો એટલે હું મોટરસાયકલ લઈને આવી જઈશ. તમે જોઈ જાઓ. તમને અનુકૂળ. હા તમને બધું અનુકૂળ લાગે. મંદિર દેખાડું. તમે જુઓ તમને કેવું લાગે છે. પછી આપણે આગળ વાત કરશું સાહેબ ને બેઠાઈને. સાહેબ જીન કે કારણ હું સાહેબ ને પૂછો કઈ કરતો જ નહીં. ના ના એ તો બરોબર છે. હા સાહેબ ને હું મા બાપ જ માનું છું. સાહેબ જે કરે ને સહી માન. અત્યાર સુધી એમને ઘણું સમજાવ્યું. અમારા ઘરના રંજન ને પણ સમજા જ નહીં. હા મારા માટે ખૂબ મહેનત કરીને તમારો છેલ્લો વિડીયો મેં અત્યાર સુધી સાહેબ ના બહુ વિડીયો સાંભળ્યા. અને રેણુકાબેન ને મેં કોમ્પ્લેક્સમાં વાત કરી છે. એમને કીધું કે તમારે આવવું હોય તો શું એ તમારી બેનપણી છે. તો તમારે આવવું હોય મને કહેજો. હું ભાડું તમારે જે થતું હોય તમને આપી દઉં. નાસ્તા પાણી આપી દઉં. ના ઈ કઈ વાંધો નથી બાપુ. મારે કહેવાનો મતલબ શું છે? હા બોલો બોલો.
કે અજાણ્યું ઈ સાઈડ આપણે મારા અમદાવાદ ઓછું. નહીં, તમે રાજકોટ બસ સ્ટેન્ડ થી બેસી જાઓ ને એટલે તમે બાવરા બસ સ્ટેન્ડ ઉતરો ને તો રિક્ષા વાળો મૂકી જાય છે આવીને, એમ કોણ ઢેઢા ચોકડી જાવ તો મૂકી જાય છે આવીને. અને કદાચ બસ સ્ટેન્ડ માં ઉતરે ને તો હું આવીને લઈ જઈશ, બસ સ્ટેન્ડ મોટરસાઇકલ લઈને આવીશ. હા હા હા. પણ ઈ બપોર પછી 4 વાગ્યા પછી મળે ને? સવારમાં નીકળો તો મળી જાય તમને, ને આજે આવું હોય તો આજે આવજો. તમારે જયારે તમે દીકરાને બે વાતચીત માં દીકરો કરે ને શાંતિ નીકળજો બે. આપણે તમને બધાને અનુકૂળ લાગે, સાહેબને અનુકૂળ લાગે પછી આપણે ઓકે દઈશું, બરોબર? ના ના તો બરોબર છે. ના, તમે તાર મંદિર જોઈ જાવ મારું, ઘડીક સત્સંગ આવી એમના ભેગો કરો, બેનો ભેગો. આમાં શું છે બાપુ, કહું કે મારે પોઝિશન બહુ નાજુક છે. આ રિક્ષા મેં તમારી પોઝિશન સાંભળી, બધી વસ્તુ મેં તમારી ડિટેલ સાંભળી, પછી જ મને આત્માને દુઃખ થયું એટલે મેં ફોન કર્યો તમને. હા હા હા. અને સાહેબને મેં એ કીધું કે તમારે એમને જે કંઈ પૈસા છે ને આપણે ધીરે ધીરે 5-6 મહિના ભરી દઈશું પૈસા, એમને જે કંઈ છે આપણે મહિને એમને જે કંઈ નક્કી કરશે ને રીતે આપી દઈશું. હા 40-50 હજારનું છે. મેં તો કીધું આ રિક્ષા એવું લાગે ને તો રિક્ષા દઈ અને બધું દેણું ચૂકતે કરી નાખીએ, પછી ત્યાં જઈને ગમે ત્યાં જવાનું થાય ત્યાં જઈને અલગથી પછી કંઈક વિચારશું ધંધાનું. ના ના ના, એ તો ધંધો થઈ જાય સાહેબ, મારે આવશે ચિંતા ના કરશો, ધંધાને બધું કરશું આપણે. હા હા હા. હું લાઈને ચડાવી દઈ, આ છોકરાને મેચ ચડાવ્યા છે એને છે લગતે અત્યારે એને એટલું માનપાન છે, પણ શું કે આપણને રાખતો નથી અત્યારે. અમારા ઘરના મરી ગયા, છોકરો મરી ગયો, હું પડી ગયો એકલો આવ. અત્યારે મારે શું રોજ ભોજના લઈને જમવા જવું પડે 3-4 દાડાથી, નકર તો રોજ હું જમતો હતો, પણ મારા આયા પેલા જમી લેતા કોઈ દી મારી આરે નથી જમવા બેન. અને અત્યારે 100 મહિના મારી આ રોકાણા તો એક જ ટાઈમ રસોઈ મને જમાડીને ખાધી છે. મેં એક ટાઈમ કહી લીધું તોય મેં રંજનને એમને કીધું કે મને તમ નહીં બીજી ટાઈમ ગરમ બનાવી દેતા, તોય હું રાખવા તૈયાર હતો. બોલો, તોય હું રાખવા તૈયાર હતો. તમારી તો બધી મેં ડિટેલ સાંભળીને લાઇટમાં બુક થયો ને જમવા બેઠો ને પછી આવીને તરત જ મેં ફોન કર્યો. મેં કીધું સાહેબને ફોન કરું તો સાહેબ ઉપાડે ને તો વાત કરી લઈ કીધું કોમ. તમારી ડિટેલ સાંભળી, તમારે ભાડાને છૂટા નહીં છે તો આથી ચિંતા ના કરશો બધી તમતા, બરોબર? તમતા આવીને પેલા જોઈ જાઓ, તમને અનુકૂળ લાગે બધું ચિંતા ઓકે તો પછી આપણે સાહેબ વાત કરીને સાહેબ કે એમ કરશું. કેમ કે અહીંથી નીકળીએ એટલે 5 કલાક તો ત્યાં પહોંચતા થાય ને. ના 3-3 કલાકનો રસ્તો રાજકોટ થી તમે આવો ને એટલે બાવરાનો 3.5 કલાકનો રસ્તો. બાવડા? હા, બાવરા ઉતરી જવાનું. સરસ, હાલો નહીં તો હું છોકરાને પૂછી. હા, તે પૂછીને મને વાત કરજો એટલે પછી હું તમને શું, તમે જે નંબર ગૂગલ પે આવશે ને એમ અંદર ભાડા છૂટા હું આપી દઈશ તમને, બરોબર? પછી નીકળશે ત્યાંથી. ભલે ભલે. હા બોલો સાહેબ. તમારા બંને માટે અનુકૂળ છે. જો તમારા એટલે મને લાગ્યું એવું કે મારા સારું છે ને હું એને ટેકો કરી અને મને લાગ્યું કે આ મારું માણસ યોગ્ય પાત્ર છે મારા માટે. બસ તમારા રંજન નથી એના કરતા 100 ગણી આ બાઈ હારી છે, લ્યો ને. ના ના ના, બહુ સરસ વ્યવસ્થિત વાત છે દક્ષાબેન ની, જે મને પોતે સાંભળ્યું ને એટલે મને એમ લાગ્યું કે અમારા ઘરની હવે આ વેરા વર્ષે હવે જો બસ બસ પણ તમારે એના છોકરા સાચી લેવો પડશે, બરાબર ને? હા, એ તો હું મેં કીધું ને લઈને આવતા રહેજો, મારે ભેગું રાખીશ. પછી નોકરી કરી દે, રિક્ષા કરી દે. એમાં શું છે બાપુ, મેં આટલી ઉંમરમાં સુખ જોયું નથી, બરોબર? મેં નથી જોયું, તો મારા ઘરના મરી ગયા પછી મારે તકલીફ આવી છે આ બધી, ન તો મેં દુઃખ નથી જોયું. એમાં યાર રંજન ને મેં 100 મહિના રાખી, સાહેબ ને ખબર છે, પૂછો. સાહેબે બે કરીને સમજાય પણ માની જ નહીં. તમે બાપુ તમે એમ કહો છો કે મેં દુઃખ નથી જોયું, ના દક્ષાબેન એમ કે મેં સુખ નથી જોયું. એટલે તમે જેવું જોતું તેવું સાહેબ એમનામાં જે ભાવના છે, લાગણી છે, ભગવાન તરફની જે પ્રેમ ભાવના છે ને એવું માણસની માથે જરૂર છે. હા બસ એટલે સુખી કરજો, બીજું કઈ નહીં, બરાબર ને? ના ના, દુઃખી નહીં થાય, ની જવાબદારી મારી. તમ તારે હું એમાં આ તો મને એમને હું હજુ એને રાખવા તૈયાર હતો પણ રહેવું નથી તો હું શું કરું? બરાબર. વ્યવસ્થિત રાખે ને એટલું જ જોઈશે. મારે પોતાનો છોકરો છે નથી ને હું મારા પેટના છોકરા કરતા વિશેષ રાખી છે ને હું, બરાબર? એને તમારા છોકરો પોતાનો કે આ રંજનબેન ભેગા લઈ એવા તો એવું હતું? ના ના ના, એનો નથી. તો મારા પોતા જૂના મરી ગયા, એનો છોકરો બહુ છે, એને પ્રેમ લગ્ન કરેલા છે. એ તો બધા અલગ જ રહ્યા છે. એમનું મકાન ભાડું એ હવનું હવ કરે, આપણે આપણું કરવાનું. બરોબર. મારો રૂમ અલગ છે, હું અહીંયા નોખો જ રહું છું, ઢેઢલ ચોકડી ઉપર, અલગ જ છે. રંજન જતા રહ્યા તો હું એમના ભેગો નથી ગયો. મારે પેલા 8,000 નું મકાન હતું, મેં સાહેબ ને વાત કરી, 2 રૂમ રસોડું બધું મેં લીધું. 8,000 નું મકાન હતું ભાડું. કેટલું? અત્યારે મેં આ નાની રૂમ લઈ લીધી 3,000 વાળી.
તો આપણે 3 થી શાંતિથી પડ્યા રહીશું. શું છે એમાં, ભગવાનનું ભજન કરીશું. હા હા એ તો બરોબર છે. બરાબર, અને પડ્યા રહીશું શાંતિથી મહારાજ, કરીને. એ હા, મહારાજ, બોલો. અમારા હા, બોલો. સૌરાષ્ટ્રની બાઈઓ હોય ને, દીકરીઓ બાઈઓ, હા. એ કોઈ દગો નહીં હા. કરે, જોજો તમે. હા, બસ મારે એવું જ જોઈએ સાહેબ. એટલે મને એમની વાણી, એમની હા, આખું બસ. જે ભજન સત્સંગની જાય ને તો મને એમ લાગ્યું કે આ આવશે ને તો મારી વેરા વરસે. એમને બધી વાત કરી કે મારા કામ ન થાય, કશું આપણે કામ નહીં કરવાનું, 2-3 જણાનું તો એમના દીકરાનું, હું 2-3 જણા રાંધી ખાવાનું, એમને જે વસ્તુ છે બધું હું લાવી દઈશ, કોઈ તૂટો નહીં પડવાનું. હા કેમ કે મારે 6 તો ઓપરેશન છે સાહેબ. હા, ના કશું મારે કરાવવું નહીં. તમ તારે હા, ઘરનું ખાય, એવું નહીં. બસ ધીમે ધીમે હા, આવડે અરે કરવાનું, આપણે વાસણ, કશું કરવું નહીં. કપડાં, કચરા, પોતા, પછી બીજા નંબરમાં 5-10 માણસ આવે, રસોઈ બનાવીને જમાડી લઉં. મથુરાના ના સોદા આપણે મારી જેવું ઘરે ઓછું રહી તો સસ્તા કોક અઠવાડિયે કોઈ બોન દીકરી આવે કે કોઈ એવું આવે તો આપણે રસોઈ બનાવવી પડે. છે. હા ના મથુરાના બાકી તો સોદા આપણે મારી ઘરે. ટાઈમ જ બનાવવાનું રહે. હા અને વસ્તુ તો મથુરાના જે સોદા તમે મને મારી લિસ્ટ ઘરે. લખીને આપશો ને કે આ લાવું એટલે બધી વસ્તુ લાવી ઘરમાં. હા એ પાછું તમારે ભણેલી ચિંતા નહીં, નથી, તમારે લિસ્ટ કઈ બનાવ. વસ્તુ બહાર લેવાની નથી જવાની, હું તમને બધું ઘેરે પહોંચતું કરી દઈશ. હાલો, હા બોલો. હું ભણેલી નથી હો. કશું મારે ભણેલા નથી જોતું, મને અભણને જે યાદ રહ્યું ને તમારું જે પદ એને કરતા ભણેલા કરતા તમે સારા છો. હા તમારું જ્ઞાન, વાણી બધું જે મને સાંભળ્યું, જે વિચારો તમારા બધા, એટલે મને ગમ્યું, એટલે મેં તમને સાહેબને ફોન કર્યો. હા નકર તો ઘણા એમ કે એકલો 23 વર્ષ દીકરોને લવાતું છે, પણ મેં કીધું ના મેં લાંબો વિચાર કર્યો છે આખી જિંદગીનો, કે મારું તો જીવન સુધરી જશે પણ એમના દીકરાની જિંદગી સુધરી જશે એમ. ના એ તો બરોબર છે. ના મારો પોતાનો પેટનો છોકરો છે ને એવી રીતે રાખી, મારે કોઈ ભેદભાવ નહીં હોય ને હું તમને બોલાવવામાં કે મને કોઈ તોછડી આવડતી જ નહીં. મને તો શાંતિનો રોટલો ખાવા દે, ભગવાનનું ભજન કરવાનું, મંદિર એવું છે આપણી પાસે. હા તમ તારે મંદિર આવવું હોય તો આવવાનું, કે અઠવાડિયે રોજ આવવું હોય તો શું, હા અને થાકી જાવ તો ઘરે રહેવું હોય તો શું. બસ આપણે 2 ટાઈમ રસોઈ ગરમ મળે એટલે મને આત્માને શાંતિ. હા એને રિક્ષા આંકી આપણે રિક્ષાનું કશું ગમે કરી દઈશું. હા એ તો બરોબર. બરોબર, એ ભરવાના નથી ભરી જાય છે, એની ચિંતા ના કરશો તમે. હા તમે તારે તમે વિચાર કરીને મને ફોન કરીને કહેજો, એટલે તો હું પછી ગૂગલ પે માં સાઈડ કઈ રીતે ફોન પૈસા નાખી દઉં જે કઈ છે. હા મને લાગે તમારા બે ના ભાગ ખુલ્યા એવું લાગે છે. બે ને જેવી જરૂરિયાત છે ને એવા અત્યારે બે ભેગા છે એવું લાગે છે મને. બરોબર છે સાહેબ. તો હવે આપણે તો જોયું નરસિંહ મહેતા જેવું જીવન જીવી છે સાહેબ, અને મને તો જેવું જોતું હતું તમારા વિડીયો હું આજની તારીખમાં હજુ બંધ નહીં કર્યા, હું જોઉં જ છું. અને રંજન કરતા આ બેન છે ને સારા છે, એટલું હું તમને કહી શકું. ના બહુ વ્યવસ્થિત છે, 100% સારું એમ. બધી દેખાવમાં અને વાતમાં, વિવેકમાં, બધી રીતે જોઈ લો તમે. ઓલી બાઈ તો છે ને બોલતી. હા એમની બોલવા ચાલો ને બધું જે તમારે વાત કરી ને મેં આખું મને સાંભળ્યું, પછી મને આત્મા ઉકર્યું છે કે ના આવું જ માણસ જોઈએ આપણા માટે. મેં કીધું મારા નસીબમાં હોય તો સાહેબ ને વાત કરું તો એકાબીજીના ભાઈ થઈ જાય તો. કેમ કે મારે દક્ષા, મારી વાત સાંભળો દક્ષા, હું શું કહું છું, 5 પાડોશી ભેગા આપણે બેઠા ને તો આપણે પાડોશી આપણે વખાણ કરવા જોઈએ કે ના બોલો. એમાં મારી વાત સાંભળો. હા બોલો. 10,000 તો મારે અહીંથી દઈશ ને પછી મારા મકાન ખાલી થાય. જે લઈને વાપરા છે ને 7,000 ઈ થઈ ગયું ને 3500 ભાડું દેવાનું છે, તે પછી મકાન ખાલી થાય છે. હા અને બીજું છે જે દરબારના બેન છે ને, એને એની છોકરીને એને 20,000 રૂપિયાના પપ્પા માંદા હતા ને ત્યારે મને એની આપ્યા હતા, અને ઓફ થઈ ગયા પછી એને મને બહુ 6 મહિના સપોર્ટ કર્યો, એટલે 17,000 રૂપિયા એને મને આપ્યા હતા. એટલે 20,000 મેં એને કીધું કે તમારી છોકરીને લગ્ન, કે મારા રૂપિયા નથી જોતો. મેં કીધું તમે દીકરી કેવાવ, બેન કેવાવ, અને મારે તમારો પૈસો રખાય નહીં, તમારે ભાણીબાના લગ્નમાં હું મામેરું કરીશ. બરોબર. એટલે ભાણીબાના લગ્નમાં ભલે 20,000 ની બુટી આપણે એને મામેરામાં દેવાની, મેં એવી જીત કરી છે. કેમ કે 100 બ્રાહ્મણ ને 1 ભાણી. હા બરોબર. હા એટલે મેં કીધું તો કે ના ભાભી, કે તમે ખાલી અહીંથી આવી જાઓ ને તો મને એમ થાય કે મારે ₹1,00,000 મામેરું આવ્યું છે. બરોબર. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. હજી તો એને 6 મહિના કદાચ વરદી, કદાચ મહિનામાં લગ્ન કરે કે કયા મહિનામાં કરે ખબર નથી.
પણ એના લગ્નમાં મારે 20,000 બુટી કરાવીને દેવી દો. બરોબર. આ બસ ઈ બધું થઈને 40,000 છે. જે હશે એ બધું ધીરે ધીરે બધું થઈ જાય છે. અને તમારા અત્યારે જે કઈ આ ભરવાના થાય છે નહીં તો હું આપી દઈ 5-6 હજાર કંઈક ભરવાના થાય ને મકાનના. 5-6 નહીં, 3500 રૂપિયા મકાનનું ભાડું છે. હા હા બોલો 3500. હા 7,000 રૂપિયા જે બીજા ભાડીબા છે ને એને મારા હાથમાં ફ્રેક્ચર ને ઓપરેશન ને આવ્યું હતું ને એના પપ્પા ઓફ થયા પછી મને એની 7,000 રૂપિયા આપ્યા હતા. એને થઈ ગયા 2 વર્ષ, ઓલા 1.5 વર્ષ, એટલે એને મારે 7,000 દેવાના છે. એટલે 10,000 ને માથે 500 થાય, 10,500. એટલે એટલું તો મારે ચૂકતે કરીને જ અહીંથી નીકળાય, ત્યાં સુધી નીકળાય નહીં. હા તો પગાર થઈ જાવ 9-10 માં મારો, 9-10 માં થઈ જાય છે મારો પગાર. હા 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 ત્યાં સુધી જોઈ લો એકા બીજા, બરાબર? હા ત્યાં સુધી જોઈ જાઓ, બધું નક્કી કરી જાઓ. હા 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 બરોબર. 9-10 માં હું જે કઈ ભરવાના છે 10,000 કે 11,000 હું આપી દઈશ. હા 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 બરોબર. મારો બાબુ આવ્યો, વાત કરાવું? કરાવો છોકરાએ. હા હા એટલે તો ભાઈ હા બાપુ છે બાવડા ઘર ઘર હાલો જય સિયારામ. બોલો બેટા. જય સિયારામ. બોલો. બોલો બોલો. આ મમ્મી નો ફોન મૂક્યો તો મેં વિડીયો આંભળ્યો જોઈને મેં ફોન કર્યો. મને કે બાબાને પૂછીને વાત કરું ને. કશો વાંધો નહીં, બાબાને પૂછી લો. એટલે 2 માં દીકરો વિચાર કરીને પછી મને ફોન કરીને કહો. 10-11,000 ફોન થાય રીતે મેં કીધું 9-10 માં મારો પગાર થઈ જાય એટલે હું પૈસા આપી દઉં, બેંકમાં પૈસા પડે એટલે. હા. અને ભાડાના જોતા હતી તો હું તમને નાખી દઈશ, આવા જોવા આવવા નહીં તો પેલા. હા. બરોબર. મારે 2 હપ્તામાં આવે છે. 29 પૈસા પડે પેન્શનમાં, અને મંદિરનો પગાર એ 9-10 માં થાય. 8 થી 9 માં થઈ જાય છે. 10 તારીખ તો થતી જ નથી લગભગ. 9-10 માં થઈ જ જાય છે. 8-9 માં તો. અત્યારે જો મહારાજ અમે તમારા બાવળામાંથી જ પસાર થઈ રહ્યા છીએ. આવો ને ઘીરે સાહેબ. ના હવે અત્યારે મોડું થાય અમારે. અત્યારે ગાડીમાં જ છે. તમારી મુલાકાત કરી હોત તો દક્ષાબેન ને મારા ઘરના. ના પણ અત્યારે મારે મોડું થાય છે. ગાડી માં છું, ગાડીમાં કહું છું. સાહેબ તમે બાવડા જ રહ્યો ને? નહીં બાવળા ને, હું તો બાબરા રહ્યો છું. એ બાબરા રહે છે અને હું બાબરા સાહેબ રહે છે અમરેલી પાસે. હા અમરેલી આગળ. હું તો અમદાવાદ એક કામ આવ્યો હતો ને એટલે બાબરા છે સાહેબ ને. હા અત્યારે હું રિટર્ન. હા હાલો સાહેબ. હા તમે મારા ભાઈ છો બરોબર? હા હા. અને તમે રોકાઈ જાઓ, આમ 2 માં દીકરો અહીંથી નીકળીએ, એવું કરીએ? ના પણ એવું નથી, મારે અત્યારે ત્યાં ઇમરજન્સી કામ છે બાબરા, એટલે મારે જલ્દી જવું પડે. આ મહારાજ જો કે છે 1/2 કલાક આવો તો મારે ટાઈમ નથી અત્યારે. હા તો મેં કીધું આવો, જો હું લેવા આવું રોડે કહું. હા હા હા. ના પણ મારે સમય નથી, મારે ત્યાં જલ્દી પહોંચવું પડે એમ છે એટલા માટે. બરાબર ને? પણ તમે તમારા હા સુધી આવો, કાલે આવો, કઈ ચિંતા કરો માં. મહારાજ છે ને મારા ખાસ પરિચિત છે. વાંધો નહીં, તમ તારે શાંતિથી આવો. હા હા હા. અને ભાઈ હું કરે છોકરો? એટલે મને ફોન કરજો એટલે મને ખબર પડે. મંદિર હોય ને તો ઘેર આવતું રહે. હા બોલો. છોકરો રિક્ષા આપે. હા આપો દે આપો દો. નહીં તો આ રિક્ષા અમારા બાવરામાં ધંધો હાલે, ધમધોકાર રિક્ષાનો. આપું એને આપું? આપો તો હું વાત કરું. આપો સાહેબ કરશે વાત. એ હા હા. લે તો ભાઈ સાહેબ હારે વાત છે. હેલો હેલો. હા તારા ભાઈ કઈ ઓટો રિક્ષા છે? હા. હા એટલે કેટલો કામ ધંધો થતો હોય સાંજ સુધીમાં? અત્યારે તો કઈ કામ ધંધો થાય ને એટલે 500 થઈ જાય. હા તો એના કરતા બાવળામાં છે ને એના કરતા વધારે થશે. એવું કામ અમદાવાદ ને બધું નજીક રહ્યું ને, હાઈવે ઉપર છે, આ નેશનલ હાઈવે ઉપર, એટલે તારે એના કરતા ધંધો તો એટલા થાય. અને આ મારે છે ને બહુ સારા માણસ છે, એટલે 2 મા દીકરો ચર્ચા કરી અને આજે સાંજ સુધીમાં નીકળે તો સાંજ સુધી, અને કાલે હોય તો કાલે. હાઈવે ઉપરનું છે બાવળા રહ્યું ને, અને મારા તમને લઈ જશે જ્યાં તમે ઉતરશો ત્યાંથી. બરાબર? હું નંબર તારી મમ્મીને સાહેબ ઘેટાલ ચોકડી. હા બસ હા, એ જેટલ ચોકડી ઉતરી જઈશું. બરાબર ને? હા અને મારો નંબર આપી દેજો. નંબર હું આપી દઈશ એટલે તમે આવી જજો. બરાબર ને? હા મારો નંબર આપી દેજો એટલે સંપર્ક થાય મારે.
હા રેડી ના હા. જો મારા છોકરો રેડી છે, જો મેં એની હારે વાત કરી ને એના પરથી આપણે અંદાજ હા. આવી જાય, એટલે બહુ કઈ ના એવું ના, એ તો બધું નથી કાંઈ. ના ખ્યાલ આવી જાય તો વાંધો નહીં. હા, એ તો અમે બસ, બસ. ત્રણેય હંપીને રહીશું, તો એમને અનુકૂળ આવી જાય છે તો આપણે હંપીને રહીશું ત્રણેય. હા તમારા આ તૈયાર છોકરો મળી ગયો, તમારે કાંઈ ઉપાધિ નહીં. બરાબર ને? ના ના, બરોબર. એ તો ભગવાન દીકરો દીધો એમ જ હા બસ એમ ગણવાનું, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા, તો એમનો મારો નંબર આપી દીધો, જ્યારે આવું ત્યારે મને ફોન કરે. હા બરાબર તો બરાબર. નંબર વોટ્સઅપમાં આમાં તો મને કઈ આવડશે નહીં. બાબા હા. કેમ લઈ લે છે, મારા છોકરાને કો લઈ લે છે. હા નહીં લખાવી દો ને, તમે લખાવી દો, કાંઈ વાંધો નહીં. ને હું લખાઈ દઉં. તમે આમાં મારા મોબાઈલમાં નથી, આમાં ઓલું કરે આઈફાઈ શું કહેવાય. હાલો, હા નંબર સાહેબ આપી દો એમને મારો. હા નંબર લખાઈ દો એટલે એમને જ્યારે નીકળે ત્યારે મને ફોન કરે. હા પાક્કું કાંઈ વાંધો નહીં. કારણ કે જો 6 થી 7 વાગ્યા સુધી હું મંદિર ઉપર છું, 7 વાગે હું ઘરે આવું. હા એ બરાબર. સુંદર એક મિનિટ સોની આરતી છે મારી. એક જ હાલો. હાલો, હા બોલો. એટલે મારી સાંજે 100 ની આરતી છે. હા 7 વાગે હું ઘરે આવું, 7:30 પોણા 7 આસપાસ ઘરે. હા મંદિર શું 3 કિલોમીટર સેટું છે, આપણે જેઠાલ ચોકડી થી અંદર છે. રામ છે ને, વગડામાં છે, વગડાની અંદર. હા રામાપીર ની મંદિર વટીને પછી છે કેનાલ ઉપર. ઠીક. એ તો હું તમે આવશો એટલે લઈ જઈશ, બધે તમને બધું દેખાડી દઈશ. ભલે કઈ વાંધો નહીં. તો બે માં દીકરો આવવાનો પ્લાન થાય તો બે માં દીકરો આવીએ. હા તે આવજો, તમે તારે બે આવો શાંતિ જો. અને મને આવો એટલે ફોન કરજો, આજ આવવાના કાલે આવવાની રીતે મને ફોન કરજો એટલે મને ખબર પડે. ભલે હાલો. બોલો. હા તો કાંઈ વાંધો નહીં, બરાબર ને? હું તમને નંબર પછી મોકલું, બરાબર ને? હા, નંબર મોકલી દીધો સાહેબ મારો એમને. હા અને લખાવો તો લખાવી દો નંબર. એક કામ હા, એ કરો, નંબર મારો, આ નંબર રહ્યો ને લખાઈ દો એમને. હા મારો નંબર લખી લો. હા હેલો છે નકર બાપુ. હા, બોલો. હા નહીં હું નંબર આપી દઈશ તમને. મારા તમને દક્ષાબેનનો નંબર હું તમને આપી દઈશ. આમાં નથી બોલવું. ભલે. હા, એ ભલે વાંધો નહીં. હા ભલે એ ભલે. ઓકે જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.